તો રાજકોટમાં એક વૃદ્ધાના માથે સ્ટન્ટ કરવાનું ભૂત ચડ્યું। સ્ટન્ટ કરતા વૃદ્ધાનો વિડીયો વાયરલ થયો છે। કાર પર લટકીને સ્ટન્ટ કરવાનું વિડીયો બનાવવામાં આવ્યો। સોશિયલ મીડિયા પર ફેમસ થવા વૃદ્ધાએ સ્ટન્ટ કર્યા। એક નાનકડી ભૂલમાં જઈ શકતો હતો આ વૃદ્ધાનો જીવ। તો આજકાલ સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાનો ક્રેઝ એટલી હદે જે રીતે યુવાનો અને યંગસ્ટર્સમાં તો છે જ, પરંતુ હવે આ વૃદ્ધા જુઓ, વૃદ્ધાના માથે પણ સ્ટન્ટ કરવાનું ભૂત ચડ્યું। ફોન લાઈન પર સંવાદદાતા સાહિલ પાસેથી વિગતે જાણકારી મેળવીએ। સાહિલ, આજકાલ સોશિયલ મીડિયામાં રીલ્સનો ક્રેઝ આખરે એટલો તો કેવી રીતે વધી ગયો કે આ વૃદ્ધા પણ સ્ટન્ટ આખરે કરી રહ્યા છે? શું જાણકારી આ સમગ્ર સ્ટન્ટને લઈને? જી ચોક્કસથી ઉર્મિલા, વાત કરીએ રાજકોટ શહેરની તો રાજકોટ શહેરમાં સ્ટન્ટ કરવા માત્ર એક ક્રેઝ નથી, પરંતુ ક્યાંક જુનૂન ચડ્યું હોય તે પ્રકારે લોકો સ્ટન્ટ કરતા હોય છે અને અનેક વખત વિડીયો પણ વાયરલ થતા હોય છે। ત્યારબાદ પોલીસ પણ કાર્યવાહી કરતી હોય છે, પરંતુ પોલીસની કાર્યવાહી બાદ પણ આ સ્ટન્ટબાજો છે તે સુધરતા નથી ને સોશિયલ મીડિયાનો એટલો ક્રેઝ આવ્યો છે કે હવે રાજકોટ શહેરમાં એક વૃદ્ધ બા પણ સ્ટન્ટ કરતા નજરે જોવા પડ્યા હતા। જે કાળા કલરની સ્કોર્પિયો કારની અંદર તેઓ એક ગ્રાઉન્ડ છે તેની અંદર આ સ્કોર્પિયો કારમાં બહાર નીકળીને એ પ્રકારે સ્ટન્ટ કરતા હતા કે તેમના પોતાના જીવને પણ જોખમાય। ત્યારે આવા સ્ટન્ટ જે વૃદ્ધા પણ કરે છે ત્યારે પોલીસ મહત્વની કામગીરી કરવી જોઈએ, કેમ કે જો આને લઈને પોલીસ કામગીરી નહીં કરે તો આનો ક્રેઝ રાજકોટની અંદર વધતો જશે અને અનેક અકસ્માતોના બનાવો પણ વધશે। ત્યારે હવે પોલીસ આ વાયરલ વિડીયો બાદ શું કાર્યવાહી કરે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। બિલકુલથી ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ।